હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારા બધાના ફેમિલીમાં કેમ છે? આઈ હોપ કે બધા મજામાં હશે. ચાલો જો હવે આપણો રેગ્યુલર ટાઈમ 2 વાગી ગયા, 2:15 થઈ ગયા નહીં હિમાંશુ આજે તો. અને હિમાંશુ મને લેવા આવી ગયો છે અને જઈએ છીએ ઘરે. અને આજે તમારે વેધર તો કંઈક બહુ જ મસ્ત મજાનું છે. બકવાસ છે. કેમ તને ન ગમે નહીં? મને તો બહુ ગમે આ વેધર. તો એક જ એવો છે હિમાંશુ અપવાદરૂપ કે તને સની વેધર ન ગમે, બાકી બધાને સની વેધર ગમે. તને માથું ચડે ને પણ ઘણાને હોય એટલે જ આઈ થિંક તને ભગવાને એવું કીધું તું કે જા તને સનથી એનર્જી છે એટલે હા. અને આજે અમારે ઘરે છે ગેટ ટુગેધર, તો બધા મહેમાન આવવાના છે. ભારતીબેનની, શૈલેષભાઈની અને બિપિનભાઈની, કારણ કે ઇન્ડિયાથી મહેમાન આવ્યા છે એટલે. ચાલો તો આપણે મળ્યા હમણાં ઘરે. ચાલો જો અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને મેં અહીંયા પાઉંભાજીની ભાજી પણ કરી નાખી છે. હવે ચડશે ભાજી. અને અમારા મિની બેન જો, એ મીનુ તું શું જોવે છે? મમ્માનું નિરીક્ષણ કરે છે કે મમ્મા બરાબર રસોઈ કરે છે કે નહીં, કે શું કરે છે? તારે શીખવાની છે? બેઠું છે તે મસ્ત લપુડ્યું. કઈ નથી સિંગ સિંગ કાઢી નાખો, થોડા મસાલાવાળા થઈ જાય કા. આ ખબર નહીં ચારમી જેવું કટિંગ મને ક્યારે આવડશે ચોપિંગથી, મને ફાવે જ નહીં. ચારમી ચો વેલ ડન ચામુબેન. મોઢું કેવું કરે છે? તો જો મમ્મીએ તને સારું કીધું તો તને મજા આવવી જોઈએ ને, કે નહીં? જો મૂંગી. ચાલો જો અહીંયા રસોઈ થઈ ગઈ છે રેડી. આપણો સરસ મજાનો પુલાવ પણ બની ગયો છે. અહીંયા છે ભાજી રેડી. આમાં છે આપણું સલાડ, આમાં છાશ. આ તો મેં થોડુંક મોડું રાખીશ કિડ્સને જોઈએ તો. આમાં તો કોથમરી ચાટણી કાપી દીધી. પાવ આવે ત્યારે આમાં પણ મેં છાશ ભરી દીધી છે. ચાલો મહેમાન આવે એટલી વાર છે. લઈ ઓલો મિની મસ્ત પાછા ગાર્ડનમાં બેસી ગયા છીએ એ. અને હમણાં અમારે શું કહે કે 22મી જૂને દિવસ લાંબામાં લાંબો દિવસ હશે ને ટૂંકામાં ટૂંકી રાત, ને પછી 2 મિનિટ દિવસ કે 1 મિનિટ એમ ટૂંકા થતા જશે. એટલે અત્યારે હમણાં 10 સાડા 10 હોય ને તો પણ બહુ જ અજવાળું હોય છે. હે ને બની? અહીંયા નહીં ઊભું રહેવાનું છે બધાને. આવો જય શ્રી કૃષ્ણ. હા એ વાત બરાબર. આવો આવો. જો મિની જો બધાને વેલકમ કરવા પહોંચી ગઈ છે. કોને શું ગરમ પાણી ધોવાનું છે? ગમે છે પણ રાધીને એ તો વાંધો નહીં. હે ગમવા વાળા છે. લે 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 લે. પાછળ પડ્યા છે. આપો આપો અમને લઈ દો. લેવાનું જ છે. લે આ લઈ જા ચાહત. લઈ જાઉં છે કે ના? હે પણ મારે રમાડવો છે ત્યારે લઈ જઈશ તાર ઘરેથી. અમારે છે ને અહીંયા બધી માઉ ને છોકરાઓને ગમે, ડોગ માઉન નથી ગમતા. એવું છે, એવું છે. હા એ વાત સાચી. સાચી વાત છે. દાદી માં બની ગયા ને ખુશીમાં કા. હા અમાર માસીબા બની ગયા છે. માસીબા
ગઈડા મળ્યા ખાવા સાચી વાત છે આ તો જો લે હે ને આટલા બધા હસવા આવે તમને લગન ઓ ઓકે 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 ક્યાં મિની બોલા મિની જોઈને તો ડાન્સ કરે એવું છે જેનો હાથ જો એનો હાથ જો ડાન્સ કરે મને જોઈને આંટી આનો ડાન્સ કરે હા એને જોઈને હું ડાન્સ કરું એમ કે તમે મને જોઈને ઈ નહીં દીવાવાળા બાજુ બેસી જાવ આ બાજુ દુકાઈ જાવ મમ્મી કોચી જાય મેં તને થોપી દીધી છોકરાને કેટલી મજા આવી મિની ને કેટલી મજા આવી જો ये भागी अंदर ભગવાન આવાએ ઉપર બાંધેલા હોય એવી ઉપાડી લે મેં તો પણ કાઈક જોવો તો ખરી સ્નેહનું છે સ્નેહનું ખૂણામાં જ બેસવાનું બરોબર હે હા ત્યારે બોલા મસ્ત હે ગઈ વખતે લીવરના ભૂકા નીકળી ગયા તમાર પાડોશીએ બનાવ્યો એટલે આજે કા હિમાચલ પડીશ બેટા ગઈ વખતે પાડોશીએ જ બનાવ્યો તો એમ નહીં આમને બનાવ્યો છે એમ તમે નહીં એમાં છે તે બનાવ્યો છે તમે પ્રોપર મહેનત કરી તો હમણાં શું કહેતા તમે ટેસ્ટ કરવામાં ટેસ્ટ કરવા માટે નહીં ભાઈ લીટી ટાઈમ કાઢીને બીબી માં ગયો પાપડ લેવા ઓ બાપરે બાપાને પુલાવની વાત આવે. પુલાવની વાત ચાલે પુલાવ મારવાનો કેમ રાઈસ તમે હા પાડી હે? રાઈસ હું લઈને હા બરાબર રાઈસ હિમાંશુ લઈને આવ્યો તો બરાબર એટલે જ કહું ટેસ્ટ કરવામાં અને વસ્તુ લાવવામાં હિમાંશુની મહેનત છે નિવાનું આર્મેન્ટ જો એ બધા મસ્ત જમવા બેસી ગયા છે નિવાન કેવો લાગ્યો તને પુલાવ કોઈને પાવભાજીનો ટેસ્ટ કરીને કઈ અમદાવાદની કે બોટાદની કઈ આજ ન થાય ને પાવભાજી ના મજા આવી ગઈ એમને મજા આવી તો મજા લંડનની ભાજી છે લંડનની ભાજી છે તો વાંધો ભાજી છે. નહીં લંડનની ભાજી છે અને પુલાવ એ લંડન નો હે પુલાવ લંડન નો શું કરવા મળે તમે લોકો બહાર બેઠા બેઠા રીવા ફ્લાવર આપ્યો હે રીવા ફ્લાવર આપ્યો ઓ રિવાઇવ ફ્લાવર આપ્યા ક્રિકેટ એ પણ કારનો આવે ને ધ્યાન રાખજો હેરસ્ટાઈલ કર દો ફ્લાવર વાલી રીવા હેરસ્ટાઈલ ફ્લાવર વાલી હેરસ્ટાઈલ કર દો જોઈએ આપણું કામ ગમે નહીં બસ બગડવાનો જ હોય આપણે તો બગડી જો એક ટીપું પડ્યું એટલે જ આપણે આવી બન્યું આજે બિપિનભાઈ નું સાક્ષીમાં છું હાલ જો મને દેખાય છે કે બિપિનભાઈ ગ્લાસ બગાડે જ છે જાનકી હવે તને કી જાય ને ત્યારે મને આવજે બોલાવ આપણે છાસ ભરતા હોય ને તો મને કે રહેવા દે હું ભલે તું ગ્લાસ બગાડીશ શું શું નાખ્યું બિપિનભાઈ આમાં તમે ઓન્લી ડ્રાય ફ્રૂટ ઓનલી ડ્રાય ફ્રૂટ ને મિલ્ક અને મિલ્ક સરસ તમે કેમ આવી ગયા જોવા પીવું કે નહીં જોવાય શું કામ શીખવા નથી કેતું કોઈ એ ચારમુડીને તો એ શીખવું જ હોય નથી નવું કા બેટા મને ડ્રાય ફ્રૂટ મિલ્કશેક નથી શીખવું નથી શીખવું ના હું બીજા મિલ્કશેક જોયું બીજા શીખશે કયા કયા શીખીશ બોલ હાલ બધા જોયું કેટલા કિલો છે ને એને બેન બહુ શોખ છે કા હવે આપણે મિલ્કશેક રેડી થઈ ગયું છે એકદમ જ હેલ્ધી આઈસ્ક્રીમ સાથેનું એટલે થોડુંક અનહેલ્ધી કહેવાય બિપિનભાઈ જો એની જ કારીગરીના ફોટા મળ્યા છે પાડવા હે બિપિનભાઈ આ તો પાડવા પડે ને તો ડંટણ આ તો કોણ કે તો તમે કીધું કે હું મિલ્કશેક લઈને આવતી હોઉં ને એવું મારું રીલ અવતાર તો પછી મારે ઢંટણ તો કરવું પડે ને આની ક્યાં જરૂર મૂકી દો મૂકી દો મૂકી દો હેમાંશુબેન નો આપતા રીટેક કર્યો છે ડાન્સ બેઠું તું આ બાજુ આય. શૈલેષભાઈ વિડિયો કરતા તો તને 10 વખત રીટેક કરાવત એટલે બસ ને એને કીધું હું લવ જ નહીં એને વિડીયોમાં શૈલેષભાઈ ના એમ તો હારી એક્ટિંગ કરે છે આ બધા વિડિયો ઉતારવા એમને આઈસ્ક્રીમ વગર દોડ પકડી ગઈ મને નહીં પકડીને મને કાઈ નથી ડ્રાય ફ્રૂટ અને આ બિપિનભાઈ પૂછો બિપિનભાઈ કઈ ગયા એને કઈ સરસ કાજુનો મિલ્કશેક બનાવી છે કાજુ અંજી ખાંડ નથી ચાલો આવજો બધા સારું ચલો આવજો આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાય બાય ગયો આજે તો થાકી ગયો છે ચોકલો મારો કા બેટા થાકી ગયો તો હે એ મીનુ
જતો એમાં છું આજે જોયું તો બધા જતા તો તાઈ નહીં એટલી થાકી છે એ ડિનર નથી કર્યું બરાબર આજે 10:30 વાગી ગયા મહેમાન બધા જતા રહ્યા અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને હા સરસ બધા કોમેન્ટ કરો છો તો આવી નવી સરસ કોમેન્ટ કરતા રહેજો અને બધાને સરસ કોમેન્ટ માટે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ